રામ મંદિરનો જે મુદ્દો છે એના વિરુદ્ધ આ ભારત ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે। ઘણા બધા સવાલો છે। નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસે 27 ડિસેમ્બર બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને એવી જાહેરાત કરી કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 14 જાન્યુઆરીથી 20 માર્ચ 2024 સુધીમાં ભારત ન્યાય યાત્રા શરૂ કરશે। હવે કોંગ્રેસની આ જાહેરાત પછી ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ છે, રાજકારણ પણ શરૂ થઈ છે અને કેટલા બધા સવાલો પણ ઊભા થયા છે। જેમ કે કોંગ્રેસ આ જે લડાઈ છે એ નરેન્દ્ર મોદી વર્સિસ રાહુલ ગાંધી શોની કોમ્પિટિશન તરીકે બતાવવા માંગે છે કે પછી રામ મંદિરનો જે મુદ્દો છે એના વિરુદ્ધ આ ભારત ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે। ઘણા બધા સવાલો છે, તો એના વિશે તમારી સાથે ચર્ચા કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આપણે આખું એનાલિસિસ જાણીએ એ પહેલાં ગઈકાલે જે કોંગ્રેસે જાહેરાત કરી છે રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા વિશે, એના વિશે થોડુંક જાણી લઈએ। તો આ યાત્રાની શરૂઆત 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસથી મણિપુરથી શરૂ થશે અને 20 માર્ચે મહારાષ્ટ્રના મુંબઈની અંદર આ ભારત ન્યાય યાત્રા પૂરી થશે। રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા જે છે એ 14 રાજ્યો અને 88 જિલ્લાઓની અંદરથી પસાર થશે અને મહારાષ્ટ્રની અંદર પૂરી થશે। હવે એમાં જેટલા રાજ્યો છે એની વાત કરીએ તો મણિપુરથી શરૂઆત થશે, એ પછી નાગાલેન્ડ, આસામ, મેઘાલય, બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર। ભારત ન્યાય યાત્રાનો આ રૂટ છે। હવે વાત કરીએ એનાલિસિસની, તો સૌથી પહેલાં જાણકારો એમ કહે છે કે ભાઈ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા 2022માં શરૂ કરી હતી, તો એના કોંગ્રેસને શું ફળ મળ્યા? તો આમ દેખીતી રીતના જે ચિત્ર છે એમાં તો કોંગ્રેસને કંઈ મળ્યું હોય ખાસ એવું દેખાતું નથી। હા, એટલું ખરું કે કર્ણાટકની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં કોંગ્રેસને ફાયદો થયો, એ પછી 5 રાજ્યોની ચૂંટણીની અંદર તેલંગાણાની અંદર કોંગ્રેસને સફળતા મળી। પણ એની સામે તમે જુઓ તો જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં સત્તા ઉથલી ગઈ, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં ઉથલી ગઈ, મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસ જોરમાં હતી પરંતુ તેમ છતાં ભાજપે આ ચૂંટણી જીતી લીધી। એટલે સવાલ એ છે કે ભારત જોડો યાત્રાનું કોંગ્રેસને કેટલું ફળ મળ્યું અને એની સામે હવે ભારત ન્યાય યાત્રા કાઢીને કોંગ્રેસ શું હાંસલ કરી લેશે? રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભારત ન્યાય યાત્રા શરૂ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારે આખા દેશની અંદર રામ મંદિરનું વાતાવરણ બની ગયું છે। આખો દેશ અત્યારે રામમય બની ગયો છે, ત્યારે આ રામ મંદિરના મુદ્દાને વધારે સફળતા નહીં મળે અને રામ મંદિરનો મુદ્દો જ આખા દેશની અંદર છવાયેલો નહીં રહે, એના માટે કોંગ્રેસે આ ભારત ન્યાય યાત્રા શરૂ કરી છે કે જેથી લોકો સુધી વાત પહોંચી શકાય અને રામ મંદિરને બદલે રાહુલ ગાંધીનું પણ થોડુંક વર્ચસ્વ રહે એવો કોંગ્રેસનો પ્રયાસ હોય એમ લાગે છે। બીજો જે મુદ્દો છે એ છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાનો છે, એ પહેલાં રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા શરૂ કરી દેવા માગે છે। એટલે મુદ્દો એ છે કે રામ મંદિર તરફથી સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના ઘણા બધા નેતાઓને આવવાનું આમંત્રણ મળ્યું છે। હવે જો રામ મંદિરના કાર્યક્રમમાં નહીં જવું હોય તો આ એક મુદ્દો એમની પાસે છે કે ભાઈ ભારત ન્યાય યાત્રામાં એ લોકો વ્યસ્ત છે, તો એ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જઈ શકે અને રામ મંદિરના કાર્યક્રમથી કોંગ્રેસ ખરેખર દૂર રહેવા માંગે છે, એટલે પણ આ એક યાત્રા શરૂ કરવામાં આવી છે। ત્રીજો મુદ્દો એ છે
કે રાહુલ ગાંધી સોફ્ટ હિન્દુત્વથી છુટકારો કરવાની યોજના બનાવી રહ્યા છે। 1986માં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ રામ મંદિરનું દરવાજાનું તાળું તોડાવ્યું હતું અને વિશ્વ હિન્દુ પરિષદને શિલાન્યાસ કરવાની મંજૂરી પણ આપી હતી। એટલે ઘણી વખત કોંગ્રેસ રામ મંદિરમાં એમનું યોગદાન છે એવી જાહેરાત પણ કરતું રહે છે, પરંતુ હવે રાહુલ ગાંધી સોફ્ટ હિન્દુત્વથી છુટકારો કરવા માંગે છે અને લોકોના હૃદય સુધી પહોંચીને જે બધા પ્રોબ્લેમ છે એના વિશે બતાવવા માંગે છે। એના માટે આ એક ભારત ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે। ચોથો મુદ્દો એ છે કે રાહુલ ગાંધી પાસે અત્યારે જે મુદ્દાઓ છે, એક તો કિસાનનો જે પ્રોબ્લેમ છે, ખેડૂતનો, એ એક મુદ્દો છે। અદાણીનો મુદ્દો તો એમનો કાયમ માટે હોટ ફેવરિટ છે, એટલે ગૌતમ અદાણીનો મુદ્દો છે એમની પાસે। હવે આ વખતે એક મહિલા પહેલવાન, એટલે મહિલા સુરક્ષાના નામે એક મહિલા પહેલવાનનો જે હમણાં ઇસ્યુ ચાલે છે એ એક મુદ્દો એમની પાસે છે। અને મણિપુર હિંસા જે થઈ હતી એના ઉપર રાહુલ ગાંધી ફોકસ કરવા માંગે છે એવું જાણકારોનું કહેવું એમ છે। મણિપુર હિંસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈપણ જાતનું નિવેદન નહોતું આપ્યું અને ત્યારથી કોંગ્રેસ એની પર હુમલો કરી રહ્યું હતું અને રાહુલ ગાંધીએ પણ મણિપુર હિંસા માટેના ઘણા બધા સવાલો ઉઠાવ્યા હતા। તો ભારત ન્યાય યાત્રામાં આ એક મુદ્દો પણ મોટો હોઈ શકે છે। બીજું કે કોંગ્રેસના નેતાઓનું કહેવું એમ છે કે ભારત ન્યાય યાત્રા કાઢવાનું સૌથી મોટું કારણ એ છે કે ભારતના જે નેશનલ મીડિયા છે, જે ટોપ મીડિયા કહેવાય છે, એ લોકો કોંગ્રેસની કોઈ ઇવેન્ટ કે કોંગ્રેસની કોઈ વાત બતાવતું જ નથી, માત્ર ભાજપની જ વાત કરે છે, ભાજપ શું કર્યું છે। હવે જો કોંગ્રેસે લોકો સુધી પહોંચવું હોય તો એમના માટે આ ભારત ન્યાય યાત્રા એક જ રસ્તો છે, કારણ કે ભાજપે તો સોશિયલ મીડિયા પર પણ અંકુશ લગાવી દીધો છે, એટલે સોશિયલ મીડિયા ઉપર પણ કોંગ્રેસની વાતો એટલી જોરશોરથી થતી નથી। મતલબમાં મીડિયા બતાવતું નથી, તો હવે લોકો સુધી પહોંચવાનો આ એક જ રસ્તો છે અને એટલા માટે આ ભારત ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે। રાજકારણના જાણકારોએ એક સવાલ એવો બી પૂછ્યો છે કે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ એ લોકો એટલું બધું કામ કરે છે કે 365 દિવસ અને 24/7 એ લોકોનું કામ બધું ચૂંટણી મશીનરીમાં લાગે છે અને હંમેશા ચૂંટણી મોડમાં જ હોય છે। એક ચૂંટણી પૈતી હોય ત્યાં બીજી ચૂંટણીનું કામ શરૂ થઈ જાય છે અને માઇક્રો લેવલ પર કામ કરે છે। એવા સંજોગોની અંદર કોંગ્રેસ હજુ લોકસભા ઇલેક્શનને માત્ર હવે 3-4 મહિના બાકી છે ત્યારે જાગી રહી છે, તો શું ભાજપના આ મશીનરી સામે ટક્કર લઈ શકશે? કોંગ્રેસના નેતાઓનું કહેવું એમ છે કે અમે ઘણા બધા કામ કરીએ છીએ, અમે ગ્રાઉન્ડ લેવલ પર બી ઘણા બધા કામ કરીએ છીએ, પણ મીડિયા બતાવતું જ નથી એટલે લોકોને ખ્યાલ નથી આવતો। ભલે ભાજપની મશીનરી 365 ડેઝ કામ કરતી હોય, પરંતુ અમારી પાસે પણ એક ઇન્ટેલિજન્ટ નેતાઓની ટીમ છે અને અમે દરેક વસ્તુનું એનાલિસિસ કરીને આગળ ચાલતા હોઈએ છીએ। રાજકારણના જાણકારોનું કહેવું એમ પણ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં 28 વિપક્ષો ભેગા થયા, પરંતુ પહેલી 3 બેઠકો મળી અને ચોથી બેઠકો મળી એમાં 108 દિવસનો ગેપ પડી ગયો। તે વખતે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હતી અને કોંગ્રેસ એ વિધાનસભાની ચૂંટણીના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી, એટલે ઇન્ડિયા ગઠબંધનની જે ચોથી બેઠક મળી એમાં બહુ મોટો વિલંબ થઈ ગયો અને એ બાબતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વ્યંગ પણ કર્યો હતો કે હમણાં કોંગ્રેસ વિધાનસભામાં વ્યસ્ત છે, ફ્રી થશે પછી મિટિંગ કરશે એવું એમણે કીધું હતું। તો હવે આ ઇન્ડિયા ગઠબંધન 108 દિવસના આટલા મોટા ગેપ પછી મિટિંગ કરે છે અને હવે ભારત ન્યાય યાત્રાની વાત કરે છે, તો એની સામે તો ભાજપનું કામ બહુ એડવાન્સ છે। કોંગ્રેસ નેતાઓએ જ્યારે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે મીડિયાનો એ સવાલનો જવાબ નહોતો આપ્યો કે રાહુલ ગાંધીએ મણિપુરથી યાત્રા કેમ શરૂ કરી। એ પછી બીજા એક કોંગ્રેસ નેતાનો એક ચેનલ ઉપર ઇન્ટરવ્યૂ હતો,
એમાં પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી મણિપુરથી શરૂઆત કેમ કરી રહ્યા છે. તો એમાં પણ એ કોંગ્રેસ નેતાએ જવાબ નહોતો આપ્યો. પણ કોંગ્રેસનું કહેવું એમ છે કે દક્ષિણની અંદર કોંગ્રેસ મજબૂત છે. હવે જે વિસ્તારોની અંદર ભારત ન્યાય યાત્રાનો રૂટ નક્કી થયો છે એમાં ભાજપ મજબૂત છે. ભાજપની મોટા ભાગના રાજ્યોની અંદર લોકસભામાં ભાજપની સીટ છે. હવે એવા રાજ્યોની અંદર જો તમારે સીટ મેળવવી હોય તો લોકોનો સાથે મળવું પડે, લોકોનો સંપર્ક કરવો પડે અને લોકોના દિલને ઢંઢોળવું પડે. એટલા માટે અમે આ વખતે જે રાજ્યોમાં ભાજપ મજબૂત છે ત્યાંથી રૂટ નક્કી કર્યો છે. એટલે જે મહત્ત્વના છે, મહારાષ્ટ્ર છે, બિહાર છે, બંગાળ છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, આ બધા રાજ્યોની અંદર અમે કોંગ્રેસ કમજોર છીએ. એટલે આ રાજ્યોની અંદર કોંગ્રેસ આગળ રહે એના માટેનો આ પ્રયાસ છે. બીજું એક મહત્ત્વની એ વાત કરીએ કે ગુજરાતની અંદર રાહુલ ગાંધી ક્યાં જઈ શકે, કારણ કે ગુજરાતની અંદર ભાજપનો મજબૂત ગઢ છે. અહીંયા આગળ 26 લોકસભાની બેઠક છે અને 26 બે લોકસભાની ચૂંટણીથી ભાજપ પાસે છે. અહીંયા આગળ ભાજપને ખેરવવું કોંગ્રેસ માટે મુશ્કેલ છે. તો રાહુલ ગાંધી એવા સંજોગોની અંદર ગુજરાતમાં કયો રૂટ પસંદ કરી શકે? તો જાણકારોનું કહેવું એમ છે કે રાહુલ ગાંધી રાજસ્થાનથી જ્યારે નીકળશે ત્યારે રાજસ્થાનના બાંસવાડા પાસેથી દાહોદ વિસ્તાર અને દાહોદથી રાજપીપળાથી માંડીને જે આખો આદિવાસી પટ્ટો ઉમરગામ સુધી જાય છે એ આદિવાસી પટ્ટામાં રાહુલ ગાંધીની યાત્રા જઈ શકે છે. એનું કારણ છે કે શહેરી વિસ્તારોની અંદર કોંગ્રેસનો કોઈ સંજોગોમાં ગજ વાગવાનો નથી. તો પછી ક્યાં જવું પડે? તો આદિવાસી વિસ્તાર એવો છે જ્યાં ગામડાની અંદર હજુ પણ થોડા કોંગ્રેસના મતદારો છે કે કોંગ્રેસને માનવાવાળા લોકો છે. એટલે રાહુલ ગાંધી એ રાજપીપળાથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાની અંદર જઈ શકે છે અને ત્યાંથી પછી મહારાષ્ટ્રમાં જઈ અને મુંબઈમાં એમની યાત્રા સમાપ્ત કરશે. દર્શક મિત્રો, ઘણા બધા મોટા પોલિટિકલ એનાલિસિસ છે, પરંતુ જે મહત્ત્વના હતા એ તમારી સાથે શેર કર્યા. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.